ક્રિકેટના ઇતિહાસમાં ચોથી વાર ભારતની ભવ્ય જીતની ખુશહાલી। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ફટાકડા ફોડી આતશબાજી કરાઈ। ભારત 2026નો વર્લ્ડ કપ જીતતા મુસ્લિમોએ કરી ભવ્ય ઉજવણી। ઢોલના તાલે મુસ્લિમો દ્વારા વિશ્વ વિજેતા કપ સાથે કરી ઉજવણી। દેશભરમાં જશ્નનો માહોલ, મુસ્લિમો સામેલ થઈ અને કરી ઉજવણી। આજે પ્રથમ તો તમામ દેશવાસીઓને ભારતની ભવ્ય જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન। તેમજ પવિત્ર રમજાન મહિનાના રોજા ચાલતા હોય આની અંદર મુસ્લિમ સમાજ સાવરકુંડલાનો ખૂબ જ આનંદ વ્યક્ત કરી રહ્યો છે અને ભારતની જે ભવ્ય જીત થઈ છે, ન્યુઝીલેન્ડને ઘોર પરાજય આપ્યો છે, તેની ખુશી સમાતી નથી। મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી, ઢોલ નગારા વગાડી અને સાવરકુંડલાનો મુસ્લિમ સમાજ આજે ખૂબ જ આનંદની લાગણી અભિવ્યક્ત કરી રહ્યો છે। તે બદલ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। 2020 વર્લ્ડ કપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો। એમાં ન્યુઝીલેન્ડને ઇન્ડિયા ફાઇનલમાં આવી હતી, પણ પ્રથમ દાવ ઇન્ડિયાએ લીધો હતો। 254 રન માર્યા હતા ને સામે ન્યુઝીલેન્ડને 96 રને ધોળ પરાજય આપ્યો છે ને સાવરકુંડલા મુસ્લિમ સમાજ ખુશીની લહેર સમાતી નથી। આખો સમાજ નાવલી નદીમાં આવી ગયો છે, ફટાકડીની ઉજવણી કરે છે, કોઈક ઢોલ વગાડે છે, કોઈક ફટાકડીની ઉજવણી કરે છે। તેમાં શાનદાર બોલિંગ બુમરાહ, પછી બુમરાહની સાથે સાથે અક્ષર પટેલ, સાથે સાથે સારી એવી બેટિંગ કિશન, અભિષેક વર્મા, તમારે સારી એવી બેટિંગ કરી ને મુસ્લિમ સમાજ ખૂબ ખુશ થયો છે કે ઇન્ડિયાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। આજે પ્રથમ તો તમામ દેશવાસીઓને ભારતની ભવ્ય જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન। તેમજ પવિત્ર રમજાન મહિનાના રોજા ચાલતા હોય આની અંદર મુસ્લિમ સમાજ સાવરકુંડલાનો ખૂબ જ આનંદ વ્યક્ત કરી રહ્યો છે અને ભારતની જે ભવ્ય જીત થઈ છે, ન્યુઝીલેન્ડને ઘોર પરાજય આપ્યો છે, તેની ખુશી સમાતી નથી। મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી, ઢોલ નગારા વગાડી અને સાવરકુંડલાનો મુસ્લિમ સમાજ આજે ખૂબ જ આનંદની લાગણી અભિવ્યક્ત કરી રહ્યો છે। તે બદલ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન।